કે આપણે ત્યાં ગુજરાતમાં ગામડામાં અક્કલને પણ મીઠું કહે છે. જેનામાં અક્કલ ન હોય ને એમ કે મીઠાની તાણ એવું કે. જો અક્કલ અને મીઠું એ એક સમાન હોય તો એનો મતલબ એમ થાય કે જે મીઠું વધારે પડતું હોય તોય ખારું થઈ જાય, ભાવે નહીં. ઓછું હોય તોય ફીકું લાગે. એમ અક્કલનું એવું જ છે. પ્રમાણમાં હોય તો બહુ સારી, હાવ ન હોય તોય ગડબડ. મીઠાનું તાણ હોય તોય બરાબર નહીં, પણ વધારે પડતી હોય ને અક્કલ એ સારું નહીં. મેં એમ સાંભળ્યું છે કે આઇન્સ્ટાઈન જેવો વૈજ્ઞાનિક, એનો આઈક્યુ બહુ ઊંચો હતો, એટલે એણે પછી છેલ્લે એમ કીધેલું કે ઇફ દેર ઇઝ સમથિંગ લાઈક ગોડ એન્ડ ઇફ દેર ઇઝ સમથિંગ લાઈક રીઇન્કાર્નેશન, રીબર્થ, જો ઈશ્વર જેવું કંઈ હોય, વૈજ્ઞાનિકો તો એ રીતે જ વાત કરે ને, કારણ કે એ તો તર્કના બાદશાહ હોય બધા. એ કે જો ઈશ્વર જેવું કંઈક હોય અને પુનર્જન્મ જેવી જે વાતો કરે છે બધા ધર્મવાળા, એવું ખરેખર હોય તો હું એ ઈશ્વર પાસે એવું માગું કે જો મારો પુનર્જન્મ થવાનો હોય ને મનુષ્ય તરીકે થવાનો હોય તો હે ઈશ્વર, તું મને આટલી બધી બુદ્ધિ નહીં આપતો, પ્લીઝ ખપ પૂરતી આપજે. વધારે પડતી બુદ્ધિ હેરાન કરી નાખે, વધારે પડતી અક્કલ હેરાન કરી નાખે. બહુ જે શાર્પ હોય છે ને બુદ્ધિના છોકરાઓ, ગૌરવની વાત છે, એટલી જ ચિંતાની પણ વાત છે. એ એટલું બધું વધારે પડતું વિચારે કે ઈવડા ડિપ્રેશનના ભોગ જલ્દી બને છે. ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ બટ ફેક્ટ છે. વધારે પડતા શાર્પ હોય બુદ્ધિથી. અક્કલ ખાલી ખપ પૂરતી હોય અને આત્મવિશ્વાસ જોરદાર હોય, કેટલાય આગળ નીકળી જાય. બોલો, એ ભણ્યા ન હોય પણ એટલા આગળ નીકળી જાય, ભણેલાઓને નોકરીએ રાખે. અને આત્મવિશ્વાસના ઇન્જેક્શન કોઈ મેડિકલ સ્ટોરમાં મળતા નથી. વાત આત્મવિશ્વાસની છે. બહુ અક્કલવાળો ને બહુ વિચારવાવાળો નિર્ણય પણ જલ્દી કરી શકતો નથી, બીવે, બહુ વિચારે અને એ અનિર્ણાયક સ્થિતિના કારણે આગળ વધી શકતો નથી. આગળ એ વધે છે જેનામાં નિર્ણય લેવાની શક્તિ છે. અને નિર્ણય લેવાની શક્તિ માટે વિચાર તો જોઈએ, સાથે સાહસ પણ જોઈએ. એ માણસ આગળ વધે છે. એટલે અક્કલ ખપ પૂરતી હોય ને હારું. જે મીઠું, નમક સંતુલિત માત્રામાં, બહેનોને આવડે કેટલી માત્રામાં નાખવું નમક, જેથી કરીને આ સ્વાદવાળું થાય. મીઠું સાવ ના હોય ને, નમક શરીરમાં સોડિયમ ઘટી જાય ને, એટલી અશક્તિ લાગે, બીપી એટલું ડાઉન થાય, ક્યારેક તો જાન જોખમમાં મુકાય. તો શરીરમાં પણ સોડિયમનું પ્રમાણ જળવાવું જોઈએ. દરિયાના પાણીમાં નમક છે, આપણા શરીરમાં પાણી છે. અધિકાંશ આપણું શરીર પાણીનું બનેલું છે અને એમાંય સોલ્ટ છે. આમાં સોલ્ટ છે, સોડિયમ છે. નમક માત્રામાં હોવું જોઈએ. તો આમ છે ખારું, પણ આપણે એને નમક કહીએ, મીઠું કહીએ. સંતુલન જળવાય.